નમસ્તે મિત્રો, ટીમ નોલેજ ગોલ આપનું હાર્દિક સ્વાગત કરે છે એક નવા વિષય સાથે. મિત્રો, આજનો આપણો ટોપિક છે ગુજરાતનો ઇતિહાસ, જેમાં આપણે જોઈશું ગુજરાતના પ્રાચીન ઇતિહાસથી લઈને હડપ્પન સંસ્કૃતિના શહેરો લોથલ અને ધોળાવીરા. તે ઉપરાંત પૌરાણિક ઇતિહાસના સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 40 પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. ગુજરાતનો ઇતિહાસ. પ્રશ્ન નંબર 1. અશ્મિયોની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? આ પ્રશ્ન અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાઈ ગયેલ છે. આનો જવાબ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. પ્રશ્ન નંબર 2. ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો છે? આનો જવાબ છે એડલજી ડોસાભાઈ. પ્રશ્ન નંબર 3. કાદંબરીના રચયિતા કોણ છે? આનો જવાબ છે બાણભટ્ટ. બાણભટ્ટ કાદંબરીના રચયિતા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. પદ્મનાભ કૃત કાન્હદેવ પ્રબંધ કઈ ભાષામાં છે? આનો જવાબ છે ગુજરાતી. પ્રશ્ન નંબર 5. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું સંશોધન કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? આનો જવાબ છે ડૉક્ટર હસમુખ સાંકળિયા. પ્રશ્ન નંબર 6. પ્રાચીન સમયમાં ભરૂચ કયા નામે ઓળખાતું હતું? આનો જવાબ છે બ્રોચ, ભૃગુકચ્છ, બારીગાસા. પ્રાચીન સમયમાં ભરૂચ આ 3 નામે ઓળખાતું હતું. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 7. ગુજરાતનું કયું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યપાષાણ યુગ હડપ્પન સંસ્કૃતિનું સમકાલીન છે? આનો જવાબ છે લાંગડજ. પ્રશ્ન નંબર 8. ચાવડા, વાઘેલા અને ચાલુક્ય રાજવંશનો લિખિત ઇતિહાસ કઈ કૃતિમાં આલેખાયેલો છે? આનો જવાબ છે પ્રબંધ ચિંતામણી. હવેની પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. પ્રશ્ન નંબર 9. જેઠવા દ્વારા 12મી સદીમાં બાંધવામાં આવેલ નવલખા મંદિર ગુજરાતના દ્વારકા જિલ્લામાં ક્યાં આવેલું છે? આનો જવાબ છે જેઠવાની રાજધાની ધુમલીમાં. પ્રશ્ન નંબર 10. અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે? આનો જવાબ છે કાન્હદેવ પ્રબંધ. મુદ્દા નંબર 2. હડપ્પા સભ્યતા અને સિંધુ ખીણની સભ્યતા. હવે હું તમને જે પ્રશ્ન જણાવવા જઈ રહ્યો છું તે બધા પ્રશ્ન મહત્વના છે. નંબર 11. હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલ છે? આનો જવાબ છે સુરકોતડા. સુરકોતડા હડપ્પા સંસ્કૃતિની ગુજરાતમાં આવેલ જગ્યા છે. પ્રશ્ન નંબર 12. ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? આનો જવાબ છે રાજકોટ. પ્રશ્ન નંબર 13. ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનો શ્રેય કયા ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે? આનો જવાબ છે SR રાવ. પ્રશ્ન નંબર 14. હાથીના અવશેષો હડપ્પાના કયા સ્થળેથી મળી આવ્યા? આનો જવાબ છે રોજડી. હડપ્પાના રોજડી સ્થળેથી હાથીના અવશેષો મળી આવ્યા. પ્રશ્ન નંબર 15. ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક આર્કોલોજી ઓફ ગુજરાતના લેખક કોણ હતા? આનો જવાબ છે ડૉક્ટર હસમુખ સાંકળિયા. પ્રશ્ન નંબર 16. કયા સ્થળે ભારતના પશ્ચિમ કાંઠાનું વેચાણ ભંડાર તરીકે ઓળખવામાં આવે છે? આનો જવાબ છે કુંટાસી. પ્રશ્ન નંબર 17. ભારતમાં સૌથી વધુ વસ્તીવાળું હડપ્પન સ્થળ કયું છે? આનો જવાબ છે કુંટાસી. કુંટાસી ભારતમાં સૌથી વધુ વસ્તીવાળું હડપ્પન સ્થળ છે. પ્રશ્ન નંબર 18. હડપ્પન પશુપાલન મથક તરીકે કયું સ્થળ જાણીતું છે? આનો જવાબ છે નેસડી. નેસડી હડપ્પન પશુપાલન મથક તરીકે જાણીતું છે. પ્રશ્ન નંબર 19. લાગણજ નામની પ્રાગૈતિહાસિક જગ્યા કયા જિલ્લામાં આવેલી છે? આનો જવાબ છે મહેસાણા. પ્રશ્ન નંબર 20. સોરઠ હડપ્પન ખ્યાલ સૌપ્રથમ ખાલી જગ્યા સ્થળે સ્વીકૃત થયો હતો? આનો જવાબ છે રોજડી. મુદ્દા નંબર 3. લોથલ. પ્રશ્ન નંબર 21. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું છે? આનો જવાબ છે લોથલ. લોથલ હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર છે. આઈએમપી પ્રશ્ન. પ્રશ્ન નંબર 22. સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલ મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે? આનો જવાબ છે લોથલ. પ્રશ્ન નંબર 23. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું?
આનો જવાબ છે લોથલ. પ્રશ્ન નંબર 24. લોથલનું ઉત્ખનન કાર્ય અને શોધ કોણે કરી હતી? આનો જવાબ છે SR રાવ. SR રાવે લોથલનું ઉત્ખનન કાર્ય અને શોધ કરી હતી. પ્રશ્ન નંબર 25. પુરાતન સંસ્કૃતિનું જોવાલાયક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે? આનો જવાબ છે અમદાવાદ. પ્રશ્ન નંબર 26. પુરાતત્વીય પુરાવા અનુસાર કયું સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે? આનો જવાબ છે લોથલ. પ્રશ્ન નંબર 27. કયા હડપ્પીય સ્થળમાંથી ઈસવીસન પૂર્વે 5000ના સોનાના અલંકારો મળ્યા છે? આનો જવાબ છે લોથલ. પ્રશ્ન નંબર 28. મહત્વનો પ્રશ્ન. ઇજિપ્શિયન મમ્મીની મૂળ્ય મૂર્તિ પ્રતિકૃતિ ક્યાંથી મળી આવી હતી? આનો જવાબ છે લોથલ. પ્રશ્ન નંબર 29. ગોરિલાની ટેરાકોટ પ્રતિકૃતિ અને હોડીના નમૂનો કયા શહેરથી મળી આવેલ છે? આનો જવાબ છે લોથલ. પ્રશ્ન નંબર 30. સતી તરીકે ઓળખાતા જોડિયા ભૂમિદાહ ક્યાંથી મળી આવેલા છે? આનો જવાબ છે લોથલ. મુદ્દા નંબર 4. ધોળાવીરા. પ્રશ્ન નંબર 31. ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા? આનો જવાબ છે RS બિસ્ત. RS બિસ્ત એ ધોળાવીરાના ઉત્ખનનકર્તા હતા. પ્રશ્ન નંબર 32. કચ્છના ખડીર બેટમાં આવેલું સિંધુ સંસ્કૃતિનું બીજું નંબરનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે? આનો જવાબ છે ધોળાવીરા. પ્રશ્ન નંબર 33. ગુજરાતના કયા સ્થળે સિંધુ સંસ્કૃતિના હડપ્પન સાઇન બોર્ડ મળી આવ્યા છે? આનો જવાબ છે ધોળાવીરા. પ્રશ્ન નંબર 34. મહત્વનો પ્રશ્ન. મોટા પશુની આંસકટી માપની દગ્ધ પાંસળી કયા સ્થળેથી મળી આવી છે? આનો જવાબ છે ધોળાવીરા. પ્રશ્ન નંબર 35. હડપ્પન સમયગાળાની હોડી આકારણી કુલરી ખાલી જગ્યામાં મળી આવ્યાના અહેવાલ છે? આનો જવાબ છે ધોળાવીરા. મુદ્દા નંબર 5. પૌરાણિક ઇતિહાસ. પ્રશ્ન નંબર 36. શ્રી કૃષ્ણના બાલમિત્ર સુદામા ક્યાંના વતની હતા? આનો જવાબ છે પોરબંદર. શ્રી કૃષ્ણના બાલમિત્ર સુદામા પોરબંદરના વતની હતા. પ્રશ્ન નંબર 37. મહત્વનો પ્રશ્ન. શંખસ્થાન અથવા શેષસ્થાનમાંથી શક રાજાને ગુજરાતમાં આવવા માટેના નિમંત્રણ કયા જૈન સાધુએ આપવાનું કહેવાય છે? આનો જવાબ છે કલ્કાચાર્ય. પ્રશ્ન નંબર 38. જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ખાલી જગ્યાનું શાસન હતું? આનો જવાબ છે રાષ્ટ્રકૂટોનું. પ્રશ્ન નંબર 39. દેવગિરીમાં કોનું શાસન હતું? આનો જવાબ છે યાદવોનું. દેવગિરીમાં યાદવોનું શાસન હતું. પ્રશ્ન નંબર 40. પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા અને રેશમના વ્યાપાર માટે જાણીતું હતું? આનો જવાબ છે ભરૂચ. પ્રશ્ન નંબર 41. એક માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના ઝાડ નીચે આરામ કરતા હતા ત્યારે તેમના પગમાં તીર વાગતા તેમણે દેહ ત્યાગ કર્યો હતો. આ વૃક્ષ જે સ્થળે આવ્યું છે તે ભાલકા તીર્થ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? આનો જવાબ છે ગીર સોમનાથ. પ્રશ્ન નંબર 42. મહત્વનો પ્રશ્ન. ભારતના 4 ધામમાંથી એક છું, 6 માળનું શિખર ધરાવું છું, મારો ગુમ્મત 60 સ્તંભ ઉપર ઊભો છે, મને ઓળખો. આનો જવાબ છે દ્વારકાધીશ મંદિર. જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો કિંમતી સમય કાઢી વિડીયો જોવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.